વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 1 જુલાઈ 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, આર પ્રજ્ઞાનંદા ટોચના ચેસ ખેલાડી બન્યા છે. પ્રજ્ઞાનંદાએ તાસ્કંદ ઉઝ ચેસ કપ માસ્ટર્સ જીત્યું છે અને 2778.3નું લાઈવ રેટિંગ મેળવ્યું છે. આ જીત પછી તેઓ વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યા છે. નંબર 2, પરાગ જૈન RAW રો ચીફ તરીકે નિયુક્ત થયા છે. પરાગ જૈને સંશોધન અને વિશ્લેષણ વિંગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબ કેડરના 1979 બેચના IPS અધિકારી જૈન 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે. નંબર 3, કેરળ ફોરેસ્ટ મેનેજમેન્ટ રેન્કિંગ ટોચ પર. નેશનલ પાર્ક સંરક્ષિત ક્ષેત્રના મેનેજમેન્ટમાં કેરળ 76.22% સ્કોર સાથે વેરી ગુડ રેટિંગ મેળવનારું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. નંબર 4, ચેસ ખેલાડીઓ માટે નવી પહેલ. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને પ્રતિભા વિકાસ અને પાયાના સ્તરે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ટોચના રાષ્ટ્રીય ખેલાડીઓ માટે સ્ટાઇફેન્ડ યોજના શરૂ કરી છે. નંબર 5, ભારતનું વિદેશી દેવું વધ્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર ભારતનું વિદેશી દેવું માર્ચ 2025 સુધીમાં 10% વધીને $736.3 બિલિયન અમેરિકન ડોલર થયું છે, જે GDPના 19.1% છે. ગયા વર્ષે તે $668.8 બિલિયન અમેરિકન ડોલર હતું. નંબર 6, ભારતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડો. UNIGME 2024ના અહેવાલ મુજબ ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% અને નવજાત શિશુ મૃત્યુદરમાં 70%નો ઘટાડો થયો છે. નંબર 7, ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ મુજબ ભારત 64 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને છે. નંબર 8, ઈશાનને ગોડેલ પુરસ્કાર. ભારતીય મૂળના ઈશાન ચટ્ટોપાધ્યાયને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે, જે તેમણે ડેવિડ ઝુકરમેન સાથે શેર કર્યો છે. નંબર 9, હળદર બોર્ડ મુખ્યાલય શરૂ. 30 જૂનના રોજ ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જે હળદર ઉત્પાદન અને વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ છે. નંબર 10, પ્રથમ હોકી ઇન્ડિયા ચેમ્પિયનશિપ. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025માં ઓડિશા મહિલા અને તમિલનાડુ પુરુષ ટીમોએ ટાઇટલ જીત્યું છે. તેની ફાઇનલ ચેન્નઈમાં રમાઈ હતી.